નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ. એક્ઝામ માટે જે એડિટોરિયલ જરૂરી હોય એનું જ આપણે શોર્ટમાં ડિસ્કશન કરીએ છીએ. જે અગત્યની બાબત હશે એ પોઈન્ટને આપણે હાઇલાઇટ કરશું અને બાકી બધી ડિસ્કશન જોશું. તો પહેલો જે એડિટોરિયલ આપેલો છે, પહેલો એડિટોરિયલ આપેલો છે એ બેઝ છે લોકસભા ઇલેક્શનના બે કેન્ડિડેટ જેમાં બિનહરીફ વિજેતા ઘોષિત કરી દેવામાં આવ્યા છે. એમાં એક છે સુરતની ચર્ચા આપણે ગઈકાલના કરંટ અફેરની અંદર કરેલી હતી 25 એપ્રિલ વાળામાં, એમાં જોઈ લેજો મેનલી ડિસ્કશન. પછી એમાં બે વિવાદ એવા ઉભા થયા હતા કે ભાઈ માની લો કોઈ કેન્ડિડેટ ના હોય, કોઈ કેન્ડિડેટ હોય નહીં, તો પણ ઇલેક્શન તો થાય, બરાબર, કારણ કે લોકો કેન્ડિડેટને અને નોટાને બંનેને વોટ આપે છે, બરાબર. તો એ પોસિબલ નથી, નોન ઓફ ધ અબોવ, બરાબર, એ પોસિબલ નથી. બીજું કે ભાઈ માની લો એક કેન્ડિડેટ, કોંગ્રેસ પાર્ટી પાસે એક જ કેન્ડિડેટ હોય એવું જરૂરી નથી, મલ્ટિપલ કેન્ડિડેટ હોય. તો આવા કન્ડિશનમાં જો એનું ફોર્મ રિજેક્ટ ના થયું હોય તો અધર કેન્ડિડેટ પણ આવી શકત ને ઇલેક્શન થઈ શક્યું નહીં. આવું હકીકતે પોસિબલ નથી બનતું હોતું, બરાબર, કે એક પક્ષ વિપક્ષમાં ગઠબંધન હતું, બરાબર, એટલે આપ અને કોંગ્રેસનું ભેગું, એમાં કોંગ્રેસના ઉમેદવાર ઉભા હતા અને એ કોમ્પ્રોમાઇઝ થઈ ગયા હતા, એ રીતની ડિસ્કશન. અને એ ડિસ્કશન અંતર્ગત સુરતમાં અને અરુણાચલ પ્રદેશમાં એક જ કેન્ડિડેટ હોવાથી બિનહરીફ એને વિજેતા ઘોષિત કરી દેવામાં આવે છે. ઇલેક્શન થવાનું નથી. હકીકતે આવું થવું ના જોઈએ, બરાબર. મેં તમને લાસ્ટ ટાઈમે કીધું છે. હાલાકી એ શ્યોર હોય છે, સુરત સીટ ઉપરથી બીજેપી કેન્ડિડેટ જ જીતતા હોય છે, પણ છતાંય આ વસ્તુ પોસિબલ બનવી જોઈએ નહીં, બરાબર. આ વસ્તુ પોસિબલ બનવી જોઈએ નહીં. દુર્ભાગ્ય, બરાબર. પછી ડિસ્કશન જે આપેલી છે આર્ટિકલના ફોર્મમાં, એ છે ફૂડ સેફટીને લઈને, બરાબર, ફૂડ સેફટીને લઈને. તો ફૂડ સેફટીમાં સૌથી પહેલા બે કંપનીની ચર્ચા સમજો. આપણે એકવાર ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ, બીજી વારની ચર્ચા એ રીતે સમજો. બીજી વારની ચર્ચા એ રીતે સમજો કે પતંજલિ છે, બરાબર, પતંજલિએ એવા રોગો જેમ કે કોવિડ, ડાયાબિટીસ, બરાબર, અને આની સિવાય પણ અન્ય રોગો જેનું ટ્રીટમેન્ટ શક્ય નથી કોઈ પણ દવાથી, તો એના માટે જે એડવર્ટાઇઝ બનાવી, માર્કેટિંગ જે કર્યું એ ફોલ્સ હતું. પછી નેસ્લે કંપની જે બાળકોની પ્રોડક્ટ બનાવે છે, વિશ્વસનીય બ્રાન્ડ ગણાય છે, 70% માર્કેટ કેપ્ચર ઓનલી નેસ્લે પાસે છે. તો એ ભારતમાં જે પ્રોડક્ટ એની બનાવે છે એમાં વધારે સુગર કન્ટેન્ટ છે કમ્પેરેટિવલી અધર એરિયા, બરાબર. યુરોપિયન યુનિયન, અમેરિકામાં જે વસ્તુ વેચે છે એમાં સુગર કન્ટેન્ટ ઓછું છે. તો આની અંદર જે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ વાળી જે પ્રોડક્ટ છે, બરાબર, અને નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ વાળી જે જાહેરાતો છે, તો એના ઉપર કોઈ એક્શન કેમ નથી લેતું, બરાબર. અને ફૂડના આપણે જોઈએ કે આપણી ઘરની આજુબાજુ પણ ઘણી બધી એવી પ્રોડક્ટો વેચાતી હોય છે કે જે પ્રોડક્ટ જે સ્ટાન્ડર્ડ હોવા પડે, બરાબર, એ સ્ટાન્ડર્ડની નથી હોતી, ખરાબ હોય છે, જંક હોય છે. જંક મતલબમાં ખાવા યોગ્ય હોતી નથી, અથવા જંક વાળામાં આપણે જોઈએ જેમાં હાઈ ફેટ્સ, બરાબર, સોલ્ટ અને સુગર હોય. તો આવી પ્રોડક્ટ વેચાઈ છે કેમ, બરાબર. અહીંયા એફએસએસઆઈ ફસાઈ જે છે, બરાબર, તો એના કાર્યને લઈને પ્રશ્ન ઉઠે છે. મેગીમાં પણ થયું હતું, બરાબર, કે ભાઈ જે કેમિકલની માત્રા હોય એ વધારે હોય. તો આને લઈને ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે. એક તો આવશે પતંજલિ માટે આયુષ મંત્રાલયને લઈને, અને બીજું આવશે ફૂડ સેફટીના જે ડેટા હોય છે, બરાબર, એને જે એપ્રુવલ મળતું હોય છે પેકેજિંગ ફૂડ, બરાબર. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે. તો જે પેકેજિંગ ફૂડ વાળી જે ક્વોલિટી છે એ ચેક કેમ નથી થતી, બરાબર, એને લઈને અહીંયા ક્વેશ્ચન રાઇઝ થશે. એને લઈને અહીંયા શું થશે? ક્વેશ્ચન રાઇઝ થશે. માલદીવ્સની અંદર, બરાબર, ફરીથી મૈજુ છે એ જીત્યા છે, અને જે ઇન્ડિયન સમર્થન વાળી જે સરકાર હોય છે મજલિસ વાળી, બરાબર, એ જીતી નથી. તો એનાથી આપણને કોઈ વિરોધ નથી, બરાબર, કારણ કે માલદીવ્સને આપણે ડાયરેક્ટ કોઈ વિરોધ કરીએ છીએ એવું બિલકુલ છે નહીં. હવે અહીંયા એડિટોરિયલ જુઓ, તો એડિટોરિયલ છે એ છે ગાઝા અને અમેરિકા રિલેશન. અરે, ગાઝા વાળા ઇસ્યુમાં અમેરિકા કેમ કોઈ વસ્તુ ડાયરેક્ટ એક્શન લેતું નથી? તો એનું સિમ્પલેસ્ટ ફોર્મ આપણે આની પહેલા પણ ચર્ચા કરી હતી. હજી હું સિમ્પલેસ્ટ ફોર્મ ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. યુએસ એક્શન શા માટે નથી લેતું? તો એનો તાત્પર્ય અહીંયા એવો છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જ્યારે પણ
ઇઝરાયલ ઉપર એક્શન લેવાની વાત આવશે ત્યારે અમેરિકા ડાયરેક્ટ એક્શન નહીં લે, પ્લસ યુએનમાં પણ એની અગેન્સ્ટ કોઈ એક્શન થવા દેશે નહીં. એનું મુખ્ય કારણ એવું છે કે યહૂદી વોટર્સ છે ત્યાં અમેરિકામાં, જે બંને પાર્ટીને અફેક્ટ કરે છે, રિપબ્લિક અને ડેમોક્રેટિક. હાલાકી યહૂદી વોટર બેંક જે છે રિપબ્લિકને વધારે હોય છે, અત્યારે ડેમોક્રેટિક પાર્ટી છે, પણ ત્યાંના પોલિટિશિયન, ત્યાંના બિઝનેસમેન, ત્યાંના સોશિયલ ઇન્ફ્લુએન્સર બધા યહૂદી કોમ્યુનિટી પાસે જેનો સ્ટેક હોલ્ડ છે અમેરિકામાં એ વધારે છે. તો એ ઇઝરાયલ સાથે દુશ્મનાવટ અમેરિકા ઈચ્છતું નથી. વોટ બેંક વાળી પણ છે, પ્લસ બંનેનું બહુ સાદગાંઠ સારી છે. તો એના થકી અમેરિકા જે છે એ ઇઝરાયલ ઉપર ડાયરેક્ટ કોઈ એક્શન લેતું નથી. આની પહેલા પણ એવું ભૂતકાળમાં પણ બન્યું છે. તો ઇઝરાયલને હંમેશા અમેરિકાનો સપોર્ટ હોય છે, બરાબર. યુએસ ઇઝરાયલની અગેન્સ્ટ હોતું નથી. તો આવા કન્ડિશનની અંદર જે ગાઝા છે, બરાબર, એના બચાવ માટે અત્યારે કોઈ ડાયરેક્ટલી આવે એ શક્ય નથી. અને ઇઝરાયલ જે છે એ પોતાના જે એટેક છે, બરાબર, એ સતત ને સતત વધારતું જાય છે. કારણ કે એને આ વખતે નક્કી કર્યું છે કે અમે કોઈ પણ વિરોધીઓને રહેવા દેશું નહીં, એ ટાર્ગેટ અનુસાર. હવે અહીંયા વાત કરી છે શું સાચે ગ્રીન ક્રેડિટ જે છે, બરાબર, એ બેનિફિશિયલ છે ઇન્ડિયન ફોરેસ્ટ માટે. તો ગ્રીન ક્રેડિટ વાળી ચર્ચા આપણે આની પહેલા 2 થી 3 વાર કરંટ અફેરમાં કરી ચૂક્યા છીએ, બરાબર. તમને બધાને ખ્યાલ છે ગ્રીન ક્રેડિટ શું છે? કમેન્ટ કરો. ગ્રીન ક્રેડિટ શું છે, ખ્યાલ છે? ઓકે, તો આ સવાલનો જવાબ તમારા મતે શું થશે? ગ્રીન ક્રેડિટ્સ વાળો જે આખો પ્રોગ્રામ છે એ ભારતીય જંગલોને, બરાબર, એક નવું સ્વરૂપ આપવામાં સફળ થશે? ચાલો, તો તમારો જવાબ આ પણ હોઈ શકે છે, ના પણ હોઈ શકે છે. પણ અત્યારે જ્યારે આ પ્રોગ્રામ ગવર્મેન્ટે એક્સેપ્ટ કરેલો છે એટલે આપણો હંમેશા જવાબ હા હોવો પડે. હાલાકી આની અંદર કઈ કઈ ચેલેન્જીસ છે એની ચર્ચા મેં તમારી સામે પહેલેથી કરી કે કોઈ એગ્રીકલ્ચર લેન્ડ હશે, બરાબર, કોઈ એગ્રીકલ્ચર લેન્ડ હશે, તો એ એગ્રીકલ્ચર લેન્ડ ઉપર જો ગ્રીન ક્રેડિટ માટે જંગલો બનાવવામાં આવે છે, વૃક્ષો ઉગાડવામાં આવે છે, તો એ બેનિફિટ નહીં કરે, બરાબર. કારણ કે એગ્રીકલ્ચર લેન્ડ ઉપર જે પ્રોડક્શન હોય, બરાબર, મતલબ કોઈ આપણે પાક લેતા હોય તો એ વધારે પ્રોડક્ટિવ બનાવે. બીજું કે ભાઈ આના માટે જે જમીન હશે એ જમીનની બાબતમાં, પછી જે ગ્રીન ક્રેડિટ સેલ કરવાની બાબત આવશે, બરાબર, એ બાબતમાં ઘણા બધા ઇસ્યુ છે. તો એ ઇસ્યુને સરકારે દૂર કરવા જોઈએ. હંમેશા યાદ રાખવાનું છે, યુપીએસસી હોય કે જીપીએસસી હોય, જે ઓલરેડી સરકારે એક્સેપ્ટ કરી લીધું હોય, આપણે હંમેશા એનું પોઝિટિવ વધારે લખવાનું છે, બરાબર. હા, જે વસ્તુ એક્સેપ્ટ ન કરી હોય તો એની અંદર તમે પોઝિટિવ નેગેટિવ બંને લખી શકો છો અને પછી તમે તમારો ઓપિનિયન આપી શકો છો. જેમ કે યુનિવર્સલ બેઝિક ઇન્કમ, બરાબર, સરકારે હજી એક્સેપ્ટ નથી કરી. ઓકે, સરકાર એક્સેપ્ટ કરતું પણ નથી, તો આની અંદર તમે પોઝિટિવ નેગેટિવ બંને લઈને તમે આનું બેલેન્સ સ્વરૂપ આપી શકો. પછી વન નેશન વન ઇલેક્શન, બરાબર, હજી એક્સેપ્ટ નથી, એના ઉપર કામ ચાલે છે. તો આ બધી એવું છે, સરકારનું જો સરકાર સ્ટેન્ડ લઈ લે કે આપણે આ કરવું જ છે, તો આપણે હંમેશા સરકારના અવાજમાં અવાજ રાખશું, બરાબર. ક્યાં ભાઈ સરકાર કરે બધું બરાબર, સરકાર કરે એ સરકારી, સરકાર કરે એ સરકારી. હવે પેમેન્ટ એગ્રીગેટરમાં આરબીઆઈએ, બરાબર, લાસ્ટ ટાઈમ જે પેટીએમ બેંક હતું, બરાબર, એની જે એક્ટિવિટી હતું, જે કેવાયસી નહોતું કરતું અને બીજી જે પ્રોબ્લેમ હતું એને લઈને એને દંડ કરેલ છે. અહીંયા એક નામ યાદ રાખજો, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ, બરાબર, શોર્ટ ફોર્મમાં આપણે એને કહીશું FIU. આ ટોપિક તમારો આવશે જીએસ પેપર 3માં પણ, જીએસ પેપર 2માં આવશે, જીએસ પેપર 3માં આવશે, બરાબર. ઇન્ટરનલ સિક્યુરિટીમાં આવશે મની લોન્ડરિંગ, બરાબર, મની લોન્ડરિંગ પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ, એની અંતર્ગત કે ભાઈ જે એક સંસ્થા છે, બરાબર, જે આરબીઆઈની સાથે કામ કરે છે, બરાબર, આરબીઆઈની સાથે કામ કરે છે. તો પેટીએમ બેંક, બરાબર, કેવાયસી કર્યા વગર પેમેન્ટ એક્સેપ્ટ કરતું હતું અને પેમેન્ટની હેરણી ફેરણી કરતું હતું અને ફંડિંગ લેતું હતું, એની પણ ડિટેલ ડિસ્ક્લોઝ નહોતું કરતું. તો આવી બધી એક્ટિવિટીને લઈને જે પેટીએમ બેંક હતું
તો એની પેટીએમ બેંકની સર્વિસ બંધ કરવામાં આવી હતી વિથઆઉટ કેવાયસી, બરાબર, બધા એકાઉન્ટ અટકાવવામાં આવ્યા હતા. અને આ સંસ્થા યાદ રાખજો, બરાબર, ફિલિમ્સ માટે અગત્યની છે અને મેન્સ માટે પણ પૂછાશે ને પૂછાશે. તો આ બધું એક નાનકડી બાબત હોય છે. વિદ્યાર્થી હંમેશા કન્ફ્યુઝ હોય છે કે નાના એવા ક્વેશ્ચન બનતા ક્યાંથી હોય છે. તો મારો મોસ્ટ ઓફલી કેસમાં આન્સર હોય છે, એ બનતા હોય છે કરંટ અફેરમાં કોઈ જગ્યાએ ચર્ચા આવતી હોય છે ત્યારથી. હવે આની પછીની જે બાબત છે એ છે કોટક, બરાબર. તો કોટકની જે ઓનલાઈન બેન્કિંગ સર્વિસ છે એમાં પણ આરબીઆઈ એક્શન લીધું છે, બરાબર. હમણાંની નીચે જ આપણે જોશું. તો આરબીઆઈ દરેક બેંકોને મોનિટર કરતી હોય છે, દરેક બેંકોને લેણદેણ ઓડિટ થતા હોય છે. બેંકોમાં પણ ઓડિટ થાય અને આરબીઆઈ દ્વારા પણ ઓડિટ થાય. તો આરબીઆઈ ઓડિટમાં ઘણી બધી લૂપહોલ, ઘણા બધા બ્રીચીસ ફાઇન થયા છે ઓનલાઈન સર્વિસમાં, બરાબર. મતલબ કોટક બેંક જે છે એની ઓનલાઈન સર્વિસને સિક્યોર કર્યા વગર વધારે આ કરે છે. એના માટે છે, મતલબ જૂના જે કોટકમાં તમારું કોઈનું એકાઉન્ટ હોય તો ચિંતા કરવાની જરૂર નથી, એકાઉન્ટ એઝ ઇટ ઇઝ ચાલુ રહેશે. પણ નવા એકાઉન્ટ ખોલી શકશે નહીં જ્યાં સુધી એને આરબીઆઈ પરમિશન ન આપે ત્યાં સુધી. આવું કરવું જરૂરી શા માટે છે? તો આ બધી વસ્તુ સમજો કે આપણો ભરોસો હશે સરકાર ઉપર, બરાબર. સરકાર દ્વારા જેને પ્રમાણિત કરેલી હોય, બેંક હોય કે અન્ય કોઈ પણ સંસ્થા હોય, કે ભાઈ સરકાર આની દેખરેખ ટાઈમ ટુ ટાઈમ કરતી હશે. તો લોકો જ્યારે એકવાર સરકાર એને પરમિશન આપી દેશે, લાયસન્સ આપી દેશે, પછી લોકો એની સાથે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરતા હશે, બરાબર. પોતાના પૈસા બેંકમાં પડ્યા હશે. તો લોકોનો ભરોસો એના ઉપર રહે, એના માટે આવા એક્શન લેવા જરૂરી છે. આરબીઆઈ રેગ્યુલેટરી છે શેમાં? બેન્કિંગ સિસ્ટમમાં. બેન્કિંગ સિસ્ટમ ઇકોનોમીનો મેઇન ટોપિક છે. આરબીઆઈ નો રોલ, બરાબર. આરબીઆઈ ના રોલને લઈને મેન્સમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે. તો એમાં તમે બે વસ્તુ લખી શકશો, પેટીએમ બેંક અને ઇન્ટરનલ સિક્યુરિટીમાં. ઇન્ટરનલ સિક્યુરિટીમાં પૂછાય ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ, બરાબર. તો પણ તમે લખી શકશો. થિયરીમાં આવશે, ચિંતા ન કરતા. મતલબ ઇન્ટરનલ સિક્યુરિટી વાળી જ્યારે થિયરી ચાલશે એની અંદર. હવે અહીંયા 2G સ્પેક્ટ્રમને લઈને ફરીથી એક ચર્ચાનો વિષય બન્યો છે, બરાબર. વધારે ડીપમાં નહીં જાઓ, ખાલી એટલું સમજો. 2008માં 2G જે સ્પેક્ટ્રમ હતો, અત્યારે 4G અને 5G છે, બરાબર. સ્પેક્ટ્રમ મતલબ સર્વિસીસ હોય છે, બ્રોડબેન્ડ સ્પીડ સર્વિસીસ. તો એનું ઓપ્શન થાય છે. એનું શું થાય? ઓપ્શન થાય. હવે જે સ્પેક્ટ્રમ છે ને એ સર્વિસ છે, બરાબર. સર્વિસ. હવે સર્વિસને આપણે મેજર નથી કરી શકતા વજનમાં મતલબ વેટમાં, કેજીમાં કે લીટરમાં આપણે એને મેજર કરી શકતા નથી. તો એના માટે અલગ અલગ મેથડ યુઝ કરવામાં આવે છે, બરાબર. મોસ્ટ ઓફલી કેસમાં આમાં હરાજી કરવામાં આવે છે, ઓપ્શન થાય, બરાબર. જે વધારે બોલે એને એ વધારે મોટું સ્પેક્ટ્રમ મળે. આનાથી સરકારને ડાયરેક્ટ રેવન્યુ થતી હોય છે. હવે આની સાથે એક બીજો પણ ડિસ્પ્યુટ જોડાયેલો છે, એ છે, યાદ રાખજો, જેટલા પણ ટાવર છે ને જે 5G માટે યુઝ કરે છે, જીઓ વાળા કે ભારતી એરટેલ કે, એ બધા ટાવર BSNL ના છે, બરાબર. પ્રોબ્લેમ આ છે, ટેલિકોમ્યુનિકેશન, એ ટાવર બધા BSNL ના છે. 5G સર્વિસ BSNL ના ટાવરથી મળે છે. જીઓ 5G સર્વિસ માટે જાણીતું છે, પણ જીઓનો લગભગ મેક્સિમમ ટાવર ઓછા જ છે, સિટી એરિયા છોડી દો તો બધા BSNL ના ટાવર છે. BSNL નું કોલિંગનું નેટવર્ક નથી આવતું ઘણા બધા એરિયામાં, બરાબર. અને એ 5G વાળો બ્રોડબેન્ડ પ્રાઇવેટ કંપનીને વેચે છે. તો શું એ પોતે નથી 5G પ્લાન લાવી શકતો? તો આ એક ક્વેશ્ચન છે, યાદ રાખજો. હાલાકી એના ઘણા બધા સવાલ છે. આ સવાલના ઘણા બધા જવાબ છે, સરકાર વારંવાર આપતી હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજા બધા ઘણા બધા ઇસ્યુ, બરાબર. પછી એને હેન્ડલ કરવાની કેપેસિટી આપે, બધું. લોકો પ્લાન નહીં લે, લોકોને કનેક્ટિવિટી સારી જોઈએ એટલે પ્રાઇવેટ, મતલબ જીઓ, ભારતી એરટેલ, VI, બરાબર, એ બધાના રિચાર્જ કરાવતા હોય છે એ રીતે. પણ જો BSNL આપે તો હજી પણ આ લોકો જેટલું 5G આપે છે એનાથી પણ સસ્તું આપી શકે છે. હવે આ સ્પેક્ટ્રમ ઉપર મુદ્દા ઉપર ફરીથી આવી. સ્પેક્ટ્રમ જે છે, બરાબર, એ સર્વિસ છે. સર્વિસનું ના વજન કરી શકાય, ના સર્વિસને તમે લીટરમાં માપી શકો. તો એ માપવાની એક મેથડ હોય, એના આધારે એની પ્રાઇસ નક્કી થાય. એ પ્રાઇસ અનુસાર એનું હરાજી થાય, ઓપ્શન થાય. ઓપ્શનમાં જે કંપની વધારે પ્રાઇસ બોલે એને મળી જાય. તો 2008માં આવી જ રીતે, બરાબર, જે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ આ મેથડ દ્વારા ઓપ્શન કરવામાં આવ્યું હતું. એની અંદર જે સરકારના માનીતા હતા એને સ્પેક્ટ્રમ મળી ગયા. તો આના માટે પિટિશન કરવામાં આવી હતી સુબ્રમણ્યમ સ્વામી દ્વારા, કે ભાઈ આ બધી ખોટી રીતે, મતલબ જેટલા પૈસા આવવા જોઈએ આનાથી સરકારને એટલા આવ્યા નથી, અને જે પાર્ટી છે, બરાબર, એ કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે અને એને આધે ધડ, બરાબર, આપી દીધા છે. તો એમાં સુપ્રીમ કોર્ટ એવું કીધું કે ભાઈ બની શકે કે જે અહીંયા જે રીતે અહીંયા જે પ્રાઇઝે ઓપ્શન કરવામાં કરવામાં આવ્યું છે, પ્રાઇઝ વેલિડ ના હોય કમ્પેરેટિવલી અધર.
પણ જે પ્રોસિજર છે એ બરાબર છે, પ્રોસિજર છે એ બરાબર છે. અને બની પણ શકે આની અંદર કોઈ પણ પ્રકારના લૂપહોલ હોય કે જેના દ્વારા જે આ કરવાવાળી જે ઓપ્શન કરવાવાળી વ્યવસ્થા હોય એની અંદર પૈસા લેનદેન થઈ, તો એના માટે પરફેક્ટ એવિડન્સ આધારિત આપણે અન્ય કેસ ચલાવશું કરપ્શન માટે, બરાબર. પણ સ્પેક્ટ્રમ વાળો હવે મેઇન પ્રોબ્લેમ શું છે, આનાથી 212 ટેલિકોમ લાયસન્સ જેના હતા, બરાબર, એ સસ્પેન્ડ થઈ ગયા હતા. આની અંદર જે લોકો ઇન્વોલ્વ હતા દોષી તરીકે જેને જેને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, જેની અગેન્સ્ટ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળે. તો હવે આને ફરીથી કોર્ટમાં લઈ જવામાં આવ્યું છે અને લાયસન્સ ઇસ્યુ કરવાની વાત કરવામાં આવી છે, બરાબર. નહીં તો ટેલિકોમ સર્વિસમાં ટૂંક સમયમાં ખાલી 2 જ કંપની વધશે. તો આના લીધે કોઈ 1 કે 2 કંપનીની મોનોપોલી ક્રિએટ થઈ જશે. તો મોનોપોલી ક્રિએટ ના થાય એ પણ ધ્યાન રાખવાનું કામ કરવું હોય સરકારનું હોય. તો સરકાર આના ઉપર કોઈ ફોકસ કરે, સરકાર શું કરે, આના ઉપર કોઈ ફોકસ કરે. ઘણા બધા જ ચેલેન્જિંગ ટોપિક આવ્યા છે, બરાબર, એટલે કામ લાગશે થિયરીના. એન્જેક તો નેશનલ જ્યુડિશરી અપોઇન્ટમેન્ટ કમિશન, બરાબર, ફરીથી એને લાગુ કરવા માટે પિટિશન થઈ હતી સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે પિટિશન ખારિજ કરી દીધી છે, બરાબર. ખારિજ કરવાનું મુખ્ય કારણ જે બતાવ્યું છે કે આની ઉપર બહુ બધી વખત ચર્ચા થઈ છે. એન્જેક આપણે લાવ્યા હતા 2015માં, એન્જેકને નલ એન્ડ વોઇડ ડિક્લેર કર્યું હતું, એન્ટી કોન્સ્ટિટ્યુશનલ ગણીને. કારણ કે આપણે જોઈએ છીએ સેપરેશન ઓફ પાવર નો પ્રિન્સિપલ આપણે ફોલો કરીએ છીએ. એક્ઝિક્યુટિવ, લેજિસ્લેચર ને જ્યુડિશરી, બરાબર, બધા અલગ અલગ હોવા પડે. હાલાકી એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર બંને એક હશે, પણ જ્યુડિશરી સેપરેટ કર્યું. એન્જેક જે સેપરેશન ઓફ મતલબ જ્યુડિશરી જે સ્વતંત્ર હોવી પડે એ સ્વતંત્રતા ઉપર લિમિટેશન નાખતું હતું, એટલે એને રિમૂવ કરી દીધું છે. અને જે કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ હતી એને આને નલ એન્ડ વોઇડ ડિક્લેર કર્યું છે 99 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ દ્વારા. તો ફરીથી એને એક્સેપ્ટ કરીને કોઈ મતલબ સમય બરબાદ કરીને કોઈ પર્પઝ નથી. તો સુપ્રીમ કોર્ટે આ પિટિશનને એક્સેપ્ટ જ નથી કરી. હવે યાદ રાખજો, આની પહેલા પણ મેં તમને જ્યુડિશરી સિસ્ટમ એક વસ્તુ કીધી હતી. માની લો તમે કોઈ કેસ કરો છો, સૌથી પહેલા કેસ એક્સેપ્ટ કરવા પહેલા તમારે કેસનું ગ્રાઉન્ડ કોર્ટ સમક્ષ રાખવું પડશે કે શા માટે તમે આ કરો છો, એનું રીઝન શું છે. એ રીઝન ને ચેક કર્યા બાદ કોર્ટ એને અલાઉ કરે નેક્સ્ટ હિયરિંગ માટે, બરાબર, મતલબ એક્સેપ્ટ કરે તો હિયરિંગ શરૂ થશે, અધરવાઇઝ નહીં. તો અહીંયા એ જે એક્સેપ્ટ જ નથી કર્યું, બરાબર, કારણ કે આમાં ઘણી બધી વખત વાત કરીએ 2015 પહેલા પણ ઘણી બધી વખત આ જે અપોઇન્ટમેન્ટ છે અત્યારે કોલેજિયન સિસ્ટમથી થાય છે, મતલબ જજોની નિયુક્તિ, બરાબર, જજોની નિયુક્તિ છે કોલેજિયન સિસ્ટમથી થાય છે. એ જ સિસ્ટમ આગળ કન્ટિન્યુ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. મોસ્ટ એમ્પી ટોપિક છે એન્જેક અને કોલેજિયન સિસ્ટમ ક્વોલિટીમાં. તો ત્યારે પૂછાતું હતું, અત્યારે નીકળી ગયું છે, ત્યારે પૂછાય છે. કોટકવાળી જે ચર્ચા કરી છે મેં તમારી સાથે એ અહીંયા આપેલી છે, બરાબર. આરબીઆઈ ઓનલાઈન કસ્ટમર કોટેકને લેવા માટે ના પાડેલી છે. એફપીઓ વાળી ચર્ચા આપણે ઇકોનોમી વાળો જે ટોપિક ચાલશે થિયરીમાં, રેગ્યુલર થિયરી, બરાબર, એની અંદર આપણે એપીઓ આઈપીઓ બંનેમાં ડિફરન્સ શું હોય એની ચર્ચા આપણે જોશું. અને વાત કરીએ ઇન્ટરનેશનલ ન્યૂઝની, તો ઇન્ટરનેશનલ ન્યૂઝમાં સેમ ઇઝરાયલ અને ગાઝાવાળી ડિસ્કશન છે, બરાબર. તો આજના કરંટ અફેર માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, વંદે માતરમ.